ખોટી એફિડેવિટથી નવો પાસવર્ડ મેળવો વિદેશ યાત્રા. પાંભર દંપતીની ડિંડોલી પોલીસે કરી ધરપકડ. રાજકોટમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. કોર્ટે પાસપોર્ટ જમા લીધો. પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં પણ રસ્તામાં પડી ગયું હોવાનું જટાણું ચલાવ્યું, જેના આધારે પાસપોર્ટ મેળવીને વિદેશ યાત્રા કરી. બોગસ એફિડેવિટથી નવો પાસવર્ડ બનાવ્યાનું ધ્યાને આવતા પોલીસે ધરપકડ કરી. વર્ષ 2021માં રાજકોટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને GPID એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. કેસના આરોપી દંપતી ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અને તેની પત્ની અસ્મિતા પાંભરે આગોતરા મેળવ્યા હતા. કોર્ટની શરત મુજબ પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો હતો. દેશ છોડતા પહેલા કોર્ટની મંજૂરી લેવાની હતી. જોકે રસ્તામાં પાસવર્ડ પડી ગયાની ખોટી એફિડેવિટ બનાવી, જ્યાં સુરત પાસપોર્ટ ઓફિસમાં આ બાબતે ધ્યાને આવતા ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં પોલીસે બંનેની ધરપકડ કરી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનૂર પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.